જય માતાજી. આપણે જો બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે અને ગંગા છેલ્લે બાકી છે તો જાય છે ગંગાનું મિલ્કિંગ કરવા. અને આજે પહેલું નોરતું છે ચૈત્ર મહિનાનું. તો ચૈત્ર મહિનાની પહેલી નવરાત્રિની બધાને હાર્દિક શુભકામના. તો સવારમાં જો ગાયું આમ તો ઉઠીને પેલું કામ આપણું ગાય ધોવાનું જ હોય, પછી બધું ઘરનું કામ થાય. હવે છેલ્લી ગંગા ગાય ધોવાઈ જાય પછી છાશનું કામ કરવાનું છે. અને હમણાં તો ઘર કામમાં એટલા અટવાઈ ગયા હતા કે તો કાલ પણ વિડીયો નહોતો બનાવ્યો, સજારા પડી હતી. તો હવે આપણે બનાવશું રોજ. પૂર્વા જાગી ગઈ, બધા જાગી ગયા છે અને ફળિયાનું બધું જો મસ્ત વળાઈ ગયું છે. તો આજ સવારે વહેલું કામ ઉપાડ્યું હતું ત્યારની વાત છે. ત્યારે ફ્રી થયા છીએ. ફ્રી તો નથી તે રસોઈ બને છે ને આજ પહેલું નોરતું છે. રસોઈમાં લાપસી બનાવવાની હતી, ખોડિયારમાં નવા ઘઉં છે એટલા માટે. તો સાંજે વારો આવશે, સાંજે લાપસી બનાવશું. અને કઢી અત્યારથી વધારે બનાવી નાખી, કારણ કે લાપસી યાર કઢી હોય ને તો મસ્ત લાગે. તો કઢી જો આમાં બનાવી નાખી છે ને એ પણ હરીગવાવાળી. બાજુ રોટલા બનાવે ઢાંકી દીધા છે. અને દર વખતે આપણે સોમવારે ગરમ કરીએ. આજે રવિવાર થઈ ગયો છે, સોમવારે જ ગરમ કરશું. પણ આ વખતે ગુરુવારે ગરમ નથી થયું, સોમવારે જ થયું. પછી મંગળ અને બુધવારે પાછું કર્યું હતું, જરૂર હતી એટલા માટે. તો ત્યારનું બુધવાર પછીનું ઘી માખણ ભેગું થયું છે. તો અત્યારે આપણે એમને રહેવા દેવું. હજી માખણનો કાલ સોમવારના દિવસે વારો આવશે. અને નવરાત્રિ છે એટલે બધાને ઘીની જરૂર હોય. પણ કાલે આપણે ગરમ કરીને જેમ બને એમ જેટલું આપણે કુરિયર કરી આપશું. અને બધી ગાયું જો ખાઈ પીને મસ્ત બધા વાસરુને લઈ લીધા છે સાંયે. અને વાસરું લઈ લીધો સાંયે એટલે બગલી ભાંભરે છે, વાસડો હામો ભાંભરે. બોલાવે એકા બીજા રવેતી ગાડીને ધક્કો મારી દે. રેવતી એ શિવાની આલે શિવાની. અરે વાહ, આમું જોતા આવડી ગયો. આપણે પાસે થોડોક ટાઈમ છે ને વાટું. હવે નવરાત્રિમાં બહુ જ તે દીવાબત્તી કરવા માટે જોઈએ, એટલા માટે ઘીમાં પલાળી પણ દીધી છે. અને ઘી પણ ઉપરથી રેડી દઈ, કારણ કે ગરમીવાળું વાતાવરણ છે એટલે ઘી બધું લીક ઓલું થઈ જાય, ઓગળી જાય. એટલા માટે આપણે ઘી હમાય રેડી અને ફ્રીજમાં મૂકી દઈએ એટલે મસ્ત બધી વાટું થઈ જાય. તો આજ પ્રથમ દિવસ છે નવરાત્રીનો, આપણે ચૈત્રી માસનો. તો આજે તો આપણે ગાયુંને હાસુ લગાવે ને જાનલા કરી દે, હિંગળા, એ તો આપણે ચોપડી એવું બધું કરતા જ હોય. આ હાસી પૂંજા તો આજ એને એવી પ્રાર્થના કરવાની છે કે આપણી મઢમાં બેઠી ઘરમાં છે માં, એ બધી માતાજી તો છે જ તે આપણી પાસે. અને તોય છતાં આપણે જે માં આપણી હરુભરું છે એ માને આપણે આજ પ્રાર્થના કરીએ છીએ કે યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. તો આપણે ગાય માતાને એવી પ્રાર્થના કરીએ છીએ કે હે માં, તું મને એટલી શક્તિ દેજે કે તારું લાલન પાલન કરીએ કે એવી શક્તિ દેજે. બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે અને ડોક્ટર સાહેબ આવી ગયા છે. લે 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 લે
ગાય એટલે ગંગા આગ્રા જેટલી ડાય છે એટલી જ તેજ છે. પાસ ગંગા ગંગાને કાંધ પાછળ જે દોરો અટવાઈ ગયો હતો બાંધેલું હતું એ એટલે આળું થઈ ગયું હતું. એનું એક ઇન્જેક્શન આપી દીધું જેથી કરીને ગરમીના લીધે વધારે એને વધે નહીં કે હોજો ચડે નહીં. તો એટલા માટે થોડુંક ધીમું ધીમું ખાતીથી ઓછું ખાતી કારણ કે થોડોક કાંધનો દુખાવો હોય. બાકી કંઈ છે નહીં કે હળો છે કે લોહી નીકળે એવું કંઈ છે નહીં. પૂર્વાબેન રહેતા નથી ક્યાંય થોડુંક શરદી થઈ ગઈ છે અને ફોન જોવે છે એટલા માટે તો એને શુભમ કિશન રમાડે છે જેની એસવી રમવા ગયું છે અને ગાયોને જો બધીને ઘાસ સારો આવી ગયો છે. અને હવે હું બેસી ગઈ છું. આજ પહેલું નહોતું છે એટલે માતાજીની પ્રસાદી લાપસી બનાવવા માટે. ક્યાં જા તું ધોડીને? લોટ સાળીને લઈ લીધું છે અને પાણી ગોળવાળું મૂકી દીધું છે આપણે દેશી ગોળનું. લાપસીનો કલર થોડોક દેશી લાલ અથવા તો સેજ કાળાશ પડતો આવે, લાલ જ આવશે બને ત્યાં સુધી કારણ કે દેશી ગોળ છે અને પાણી પણ એકદમ કાળું લાગે. તો લાપસી આપણી મસ્ત બફાઈ ગઈ છે. હવે ઉપર ફરી પાછું ઘી રેડી અને હાવ ધીમા ભઠ્ઠા ઉપર પાકવા દેવું. બફાઈ ગઈ છે. હવે આની ઉપર ઘી રેડી અને પાકવા દેવું એટલે એકદમ એક રસ જેવી થઈ જાય. અને જો કોઈને ઘી ન ભાવે તો તેલમાં પણ એ લોકો આવી રીતના આપણે કરીએ કે તો આવી રીતના દબાવી અને આવા ધીમી આંચ ઉપર પાકવા દેવું કારણ કે લાપસી શરૂઆતમાં ફૂલ તાપ જોવે પછી એકદમ ઓછો ભઠ્ઠો હોય તો પણ મસ્ત પાકી જાય. તો લાપસી બનીને તૈયારી થઈ ગઈ છે ને યશવીને જો અમારે રસોઈ બનાવવાનો ફૂલ શોખ છે એટલે યશવી રસોઈ બનાવે જેની છે ને પૂર્વા સાડિયા લઈને બેસી ગયા છે ખાવા માટે.